આજ તો બધા અંધારામાં જ ઉઠી ગયા હતા અને પછી તો આવી ગયા થોડી વાર ચૂલે બેહીને પછી તો ફળિયા વારી નાખ્યા ફટાફટ ને પછી બા આવી ગયા કે હાલો તમે બધા તાપો ને મારા પપ્પા પણ તાપવા આવી ગયા. પછી નાસ્તો કરવાનો છે એટલે આ બધું કામ બાકી મેં હવે આ કામ પછી કરશું, પેલા ચા નાસ્તો કરી એટલે બા કે મેથી બીટી નાખું મને કે તું લસણ ફોલી નાખ. મારા પપ્પા કાબર માટે સેવ લેવા ગયા હતા, એ સેવ લઈ આવ્યા. થેપલાનો લોટ બંધાઈ ગયો એટલે મેં ફટાફટ થેપલા વણી નાખ્યા, બાએ તળી નાખ્યા અને પછી ગરમા ગરમ નાસ્તો કરી લીધો ને થોડી વાર તડકે કેમ કે મને થઈ ગઈ હતી શરદી. તો બા કે હું છે ને વાસણ ધોઈ નાખું, પછી કે તું ગુવાર બીટી નાખ એટલે આની બનાવવાનું છે શાક. તો નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને અત્યારે બા બનાવે છે ગુવાર ને મુઠિયાનું શાક. અને બા કે હું છે ને મસાલો બનાવી નાખું પછી જ આપણે શાક બનાવવાનું છે. બા એકઈ શાકમાં વઘાર મારતા નથી એટલે બેઠું શાક જ બનાવે. જો મેં મસ્ત મજાના રોલ બનાવી દીધા, હવે કે શાકમાં નાખી દઉં એટલે શાક જલ્દી. અને રોલનું શાક છે અને આ શાક મને બહુ ભાવે, એ શાક થઈ ગયું પછી મેન બાએ ફટાફટ રોટલી કરી નાખી. મારે રોજ રોટલી વણવાની હોય ને બાને રોજ રોટલી શેકવાની હોય. જમવાનું બધું થઈ ગયું તૈયાર, પછી અમે બધાએ જમી લીધું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બા એમ કે છે ત્યાં લગીમાં હું જમી લઉં.